ઓમ. બધા મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન. સમગ્ર વિશ્વમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે અને એના અનુસંધાનની અંદર દરેકે દરેક જણ પોતાના ઘરની અંદર પુરાઈને રહેલા છે. આવા વખતે સામાન્ય જીવોના મનની અંદર તો અનેક પ્રકારની વિચારધારાઓ અને એનાથી ઊભો થતો ઉદ્વેગ અને ઉચાટ જેનો અનુભવ કરતા હોય છે. પણ આપણે તો બધા આધ્યાત્મ માર્ગના પંથી છીએ. આપણે આવા સમયને પણ સુંદર રીતે ગ્રહણ કરી અને આપણું આધ્યાત્મિક ઘડતર થાય એ રીતે સ્વાધ્યાય, સત્સંગ, પર્સનલ લેવલ ઉપર ધ્યાન વગેરે ખૂબ મોટા પાયા ઉપર ચાલુ કરેલું છે. મુમુક્ષુઓ તો એમ કહી રહ્યા છે કે આ બહુ સારો અવસર આવ્યો છે. આ એક ખરેખર ઘણી મોટી વાત છે. તો આવા સમયની અંદર આપણે બબ્બે શિબિરો કન્ડક્ટ કરી, દરરોજ સ્વાધ્યાય થાય છે અને મહાવીર જયંતિને દિવસે પણ આપણે સ્વાધ્યાય કર્યો. અને આ ઉપરાંત જે વિચાર શક્તિ ઉપરનો એક સ્વાધ્યાય કે જે આપણે કર્યો અને એના પછી આજે એ વિચાર શક્તિ ઉપરનો બીજો સ્વાધ્યાય આપણે કરીશું. વિચાર શક્તિ એ એક એવો સબ્જેક્ટ છે કે જેની આપણે તો 5-5 દિવસની શિબિરો કરેલી છે અને આપણે તો 2 સ્વાધ્યાયની અંદર પૂરું કરવાના હતા, પણ હવે એમ લાગે છે કે 2 નહીં, પણ આના પછી પણ એક સ્વાધ્યાય લઈ અને આ સબ્જેક્ટને પૂરો કરીશું તો ઘણી વધારે વિચાર અંગેની સમજણ મુમુક્ષુઓ પ્રાપ્ત કરી શકશે. તો આ વિચાર શક્તિ છે એ વિષય ચાલુ કરતા પહેલા વિચાર અંગેના જે કૃપાળુદેવના વચનો છે એ પહેલા આપણે 2 વચનો લઈશું. હવે કૃપાળુદેવના જે આ વચનો લેતા પહેલા જે એક મહત્વની વાત કરવાની છે અને એ મહત્વની વાત એ છે કે આજે અક્ષય તૃતીયા, અખાત્રીજ, કે જેમાં સમગ્રપણે વિશ્વમાં બધે વર્ષી તપના પારણાઓ થયેલા હશે. ઋષભદેવ ભગવાન કે જેને આ દિવસે શ્રેયાંસ કુમારે શેરડીના રસથી પારણા કરાવેલા, આવો આ મહાન દિવસ કે જેમાં જૈનો માટે થઈને તો બહુ મહત્વ ધરાવે છે, પણ એ ઉપરાંત પણ આ દિવસની ઘણી બધી મહત્તાઓ છે કે યોગ શાસ્ત્રમાં એમ જણાવવામાં આવેલું છે કે આજે સૂર્ય અને ચંદ્ર સૌથી વધુ તેજવાળા હોય છે. શરીરમાં રહેલી સૂર્યના પ્રકાશની ચેતના સાથે, ફરીથી લઉં છું, મેં વાંચવામાં બરાબર ભૂલ કરી, કે સૂર્યના પ્રકાશને શરીરમાં રહેલી ચેતના સાથે સરખાવેલ છે અને મનની શક્તિને ચંદ્રની સાથે સરખાવવામાં આવેલ છે. તો આ મન કે જેનાથી આપણે વિચારણા કરી શકીએ છીએ, એ શક્તિ કે જેને ચંદ્ર સાથે સરખાવેલ છે અને આજે એ સૌથી તેજવાળો હોય છે. ચંદ્ર છે એ મનનો માલિક ગણાતો હોય છે. એટલે આજના દિવસે મન અને શરીરને ઝડપથી શુદ્ધ કરી શકાય અને જો એ શુદ્ધિ થાય તો જીવ ખૂબ આંતરિક શાંતિનો અનુભવ કરી શકે. આ ઉપરાંત આ અક્ષય તૃતીયાના દિવસે બધા જ શુભ કાર્યો, સારા કાર્યોની છે ને શરૂઆત કરવામાં આવતી હોય છે. એ ઉપરાંત આજના દિવસે
ધ્યાન, જપ, તપ, સ્વાધ્યાય, સત્સંગ, દાન કે પુણ્ય આવું કોઈ પણ કાર્ય કરે તો એનું અક્ષય ફળ એની પ્રાપ્તિ થતી હોય છે. વળી ભૌતિક સૃષ્ટિમાં રહેતા જે જીવો છે એને તો કુબેર નું નામ આવે ને એટલે એના અંતકરણની અંદર પ્રેમ વધી જાય. તો એ જે કુબેર છે એને આજના દિવસે ધન અને વૈભવના ખજાનચી બનાવવામાં આવે. આ ઉપરાંત પણ આ અક્ષય તૃતીયા છે એ દિવસની મહત્તા ઘણી બધી રહેલી છે. હવે આપણે પરમ કૃપાળુ દેવના વચનથી આ વિચાર શક્તિ આ વિષયની શુભ શરૂઆત કરીશું. તો કૃપાળુ દેવનું વચન છે કે જેને તે ચેતન સત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે. કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર, ધ્યાન અને સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે કે જે કર્તવ્ય છે. સિદ્ધ સ્વરૂપ જેવું આત્મ સ્વરૂપ છે એવું વિચારી અને આ આત્માને વિશે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેનો અભાવ કરવા તે સિદ્ધ સ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે. આ કૃપાળુદેવનું જે વચન છે એ આમ આપણે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં પત્ર નંબર 509 નું છે. કદાચ આપે બધાએ સાંભળ્યા પછી આ વચન ફરીથી એ પત્ર કાઢી અને તમે વાંચજો અને એના ઉપર વિચાર કરજો. આ ઉપરાંત હવે શાલિભદ્રની વાત છે કે એની મા પાસે વચન સાંભળ્યું કે આપણા રાજા પધારે છે. તો માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઇહાપો એટલે કે વિચારથી ગર્ભ શ્રીમંત એવા શ્રી શાલિભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવા રૂપ પ્રારંભ ભજતા હવા. ખાલી આ એક વચનથી એની વિચારધારા કેવી કે એને ત્યાગની શરૂઆત કરી દીધી. વળી એનાથી પણ વિશેષ વાત કે આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ એટલે કે શાલિભદ્ર અને ધનાભદ્ર છે એના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. તે કયા બળે કરતો હશે તે વિચારી જોવા યોગ્ય છે. તો આ બે વચન આપણે પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીના લીધા. હવે આપણે જે આપણો વિષય થોટ પાવર એટલે કે વિચાર શક્તિ, આ જે વિષય છે એની ટોટલી 17 કોલમ છે અને 17 કોલમમાંથી આપણે 7 કોલમ સુધીનો અભ્યાસ કરેલો છે. એ જે 7 કોલમ સુધીનો જે અભ્યાસ કર્યો એની અંદર બહુ જ ટૂંકાણની અંદર આપણે વિચાર શક્તિ, તેનું વિજ્ઞાન અને રહસ્ય બહુ જ ટૂંકાણની અંદર આપણે ગયા વખતના સ્વાધ્યાયમાં જોયું. અને એ પછી આપણે વિચાર શક્તિ, તેના નિયમો અને પ્રેરક બળો આ વિષય ઉપર આપણો સ્વાધ્યાય આપણે ચાલુ કરેલો છે. અને એમાં વિચાર છે એ ભાગ્ય નિર્માતા શક્તિ અને એના અનુસંધાનની અંદર આપણે સ્વાધ્યાય કરેલો. પછી ચહેરા પર પડતી વિચારોની છાપ, શારીરિક વલણ અને ક્રિયાઓમાં વિચારનું અનુસરણ,
એ પછી આંખો દ્વારા વ્યક્ત થતા વિચારો, પછી વિઘાતક વિચારો ઝેર સમાન, એના પછી માનસિક અને શારીરિક ક્રિયાઓ વચ્ચેની સંવાદિતા, અને પછી વિચારમાં રહેલી સર્જન શક્તિઓ, આ ઉપરાંત સામાન્ય વિચારોનું પરસ્પર આકર્ષણ, અને આ વિચાર છે એને કેવો કીધો કે એ સ્પેનિશ ફ્લૂ કરતા પણ ભયંકર ચેપ ધરાવતો આ રોગ છે, અથવા તો વિચારોનો ચેપ છે, કે જેને આપણે આધ્યાત્મિક ઘડતરના હિસાબે વિચાર પણ કરી શકીએ અને સંસારિક રીતે પણ એનો વિચાર કરી શકીએ. પછી માનસશાસ્ત્રના નિયમોનો વ્યવહારમાં ઉપયોગ. આટલે સુધી આપણે સ્વાધ્યાય કર્યો કે જેનો વિષય હતો વિચાર શક્તિ, તેના નિયમો અને પ્રેરક બળો. હવે આપણે એ જ વિષય ઉપર આપણે આગળ વધીશું કે વિચારના નિયમોનું હાર્દ. તો દરેક માણસમાં સમુચિત રીતે વિચારોના નિયમોને સમજવાની અને તે કેવી રીતે કાર્ય કરે છે તેને સમજવાની શક્તિ હોવી જરૂરી છે. જો તે આવડે તો જ માણસ એકલો આ દુનિયામાં સારી રીતે અને આનંદથી જીવી શકે. તે પોતાને મદદ કરતા બળોને પોતાના કાર્યમાં બરાબર સારી રીતે જોડી શકે છે. તમે એમ વિચારો કે હું શુદ્ધ છું તો તમે શુદ્ધ બની શકશો. જો તમે બીજાની સેવા માટે જીવશો તો તમે સુખને મેળવી શકશો. જો તમે કોઈ એવું કાર્ય કરશો કે જેથી બીજાને દુઃખ મળે તો તમે તમારા માટે દુઃખ ભેગું કરો છો. આ કુદરત અને વિચારનો નિયમ છે. તમારા સારા અથવા તો નરસા કાર્ય દ્વારા તમે તમને ગમતા કે અણગમતા કારણોમાં ઢળી શકો છો. માણસ પોતાનું ચારિત્ર પોતાની વિચારસરણી દ્વારા ઘડે છે. ફક્ત આ જગતના પદાર્થોનો વિચાર કરવો તે દુઃખદાયક બને છે. એટલે કે ખાલી આ જગતનો જ વિચાર કરવો એ દુઃખદાયક બને છે. કર્મનું બંધન પણ વિચારો પ્રમાણે થાય છે. શુભ અને શુદ્ધ વિચારો, સાંભળજો, શુભ અને શુદ્ધ વિચારો વિદ્યુત શક્તિ કરતા પણ બળવાન છે. જે મન વસ્તુઓ વડે આકર્ષાય છે તે કર્મ બંધનમાં આવે છે. તમારી બધી શક્તિને તમારા મનને જીતી લેવા પાછળ લગાડો. આ જ સાચો પુરુષાર્થ છે. તો આજે છેલ્લું વચન છે એના ઉપર આપણે કદાચ વિચાર કરીશું, પણ મનને જીતવાની વાત આવી કે તમારી બધી શક્તિ છે એના વડે તમે મનને જીતી લો. તો આ જે વિચારોના નિયમોનું જે હાર્દ છે એને થોડુંક આપણે વિસ્તારથી જોઈએ કે દરેક મનુષ્ય વિચારના નિયમો અને તેના કાર્યક્ષેત્રનું સર્વાંગી જ્ઞાન મેળવવું જોઈએ. ત્યારે જ આ દુનિયામાં સુખમય સરળ જીવન જીવી શકાય. આ નિયમોના જ્ઞાનથી જ પોતાની ઉન્નતિને સહાયક એવા બધા પરિબળોને અને સંજોગોને પોતાને અનુકૂળ બનાવી શકાય, એનો લાભ લઈ શકાય. આવો મનુષ્ય વિરોધી વિચાર પ્રવાહને ખાળી તેની અસર નાબૂદ કરી શકે,
જેવી રીતે માછલી પોતાની જાતને ઈજા પહોંચાડ્યા વિના પ્રવાહ સામે પણ સરળતાથી તરી શકે છે, તેવી જ રીતે મનુષ્ય પણ યોગ્ય રક્ષક વલણ લઈ તેને અનુરૂપ વર્તન કરી અને વિરોધી વિચાર પ્રવાહોની અંદર પણ સરળતાથી જીવન નૌકા ચલાવી શકે છે. પણ જે આમ કરી શકતો નથી એ ગુલામ બની જાય છે. વિવિધ પ્રવાહોના બળથી આમ તેમ ઠોકરાતો નિરાધાર રીતે બહાર ફેંકાઈ જાય છે. નદીના પ્રવાહોમાં ફંગોળાતા પાટિયા જેવી તેની સ્થિતિ હોય છે. આમ પાસે સમૃદ્ધિ હોવા છતાં તેનું જીવન નિરાશા અને દુઃખમય હોય છે. જે સ્ટીમરના કપ્તાન પાસે હોકાયંત્ર હોય, જેને દરિયાનું તેમજ તે પરના રસ્તાનું અને દરિયાના પ્રવાહોનું સંપૂર્ણ જ્ઞાન હોય, તે જ સરળતાથી દરિયાઈ સફર ખેડી શકે. નહીતર નિરાધાર રીતે તેની સ્ટીમર ગમે ત્યાં ધસી જઈ અને કોઈ હિમ પર્વત કે ખડક સાથે અથડાય અને ભૂક્કો થઈ જાય. તેવી જ રીતે આ સંસાર સાગરમાં પ્રવાસી એવા જીવને પણ વિચારને પ્રકૃતિના નિયમોનું પૂરેપૂરું જ્ઞાન હોય તો જ અકસ્માત વગર સહેલાઈથી પોતાની સફર ચાલુ રાખી અને છેવટે પોતાનું ચોક્કસ ધ્યેય સિદ્ધ કરી શકે છે. વિચારના નિયમોને જો બરાબર સમજવામાં આવે તો તમે તમારા ચારિત્રને ઈચ્છા પ્રમાણે ઘડી શકો. જેવા વિચાર તેવો મનુષ્ય, આ વિચારનો સૌથી મહાન નિયમ છે. અને જે આપણે જોયું કે તમે પવિત્ર છો એવી ભાવના રાખશો તો જરૂર પવિત્ર થશો. તમે ઉમદા વિચારો સેવશો તો ઉમદા જ બનશો. આ ઉપરાંત પણ આ વિષય છે એ ઘણો ગહન છે. આના ઉપર તો ખૂબ ઘણી વિચારણા આપણે કરી શકીએ. અને જે છેલ્લું વચન આપણે વિચારોના નિયમોના હાથ માટે આની પહેલા જોયેલું હતું કે તમારી બધી શક્તિને તમારા મનને જીતી લેવા પાછળ લગાડો. આ કાર્ય એક મુમુક્ષુ સાધી રહ્યો છે કે એનો પુરુષાર્થ પોતાના મન ઉપર જીત મેળવવાનો, એટલે કે પોતાના મન ઉપરનો કાબુ મેળવવાનો, કાબુ મેળવી અને એ ઉપરાંત પણ પછી તો એને આગળ વધવાનું છે. આના પછી આપણે ઉન્નત વિચારોમાં કામ કરતા નિયમો આ જોઈએ કે વિચારોને શાંત અને શુદ્ધ કરો. જે સમ્યક જ્ઞાન ઉપર અજ્ઞાનનું આવરણ ચડેલું છે તેને મનને શાંત કર્યા વગર દૂર કરી શકાશે નહીં. ખોરાકનો અમુક ભાગ મનને ઊભું કરે છે. ખોરાક દ્વારા જ મન ઉત્પન્ન થાય છે. જે કંઈ પણ ખાઈએ છીએ તે જ ખોરાક એમ સમજવાનું નથી. હવે જો આ સમજવાની વાત છે, ખાઈએ છીએ એ જ ખોરાક એમ સમજવાનું નથી. પણ આપણે બધી જ જ્ઞાનેન્દ્રિયો દ્વારા ભેગું કરીએ છીએ તેનો પણ આમાં સમાવેશ થાય છે. દરેક જગ્યાએ ભગવાન આત્માને જોતા શીખો. આ આંખો માટેનો જરૂરી ખોરાક છે. શુદ્ધ વિચારો શુદ્ધ સાત્વિક ખોરાક પર આધારિત છે. જ્યારે તમે આધ્યાત્મિક ઉચ્ચ વિચારોને પ્રાધાન્ય આપશો ત્યારે તમે સારું જ જોશો, સારું જ સાંભળશો, સાચો સ્વાદ લેશો
સારું વિચારી શકશો. બધી માનસિક સ્થિતિઓ અસ્થાયી રૂપવાળી છે, તે દુઃખ અને શોક ઉત્પન્ન કરે છે. વિચારોની સ્વતંત્રતા હોવી જોઈએ. તમારી જાતને પૂર્વાગ્રહની નજરમાંથી મુક્ત કરો, કારણ કે આંતરિક પ્રજ્ઞાને કુંઠિત કરે છે અને વિચારોને નબળા બનાવે છે. આ ટૂંકા ટૂંકા વાક્યની અંદર પણ ઘણું બધું સમાયેલું છે કે જેનો આપણે વિસ્તાર કરવા જઈએ તો આપણે સબ્જેક્ટ પૂરો પણ ન કરી શકીએ. એટલે કે છે કે અમર આત્માનો વિચાર કરો. આ જ સાચી દિશાની સીધી મૂળભૂત વિચારધારા છે. વિચારોની શુદ્ધતાથી જ આત્માને મેળવી શકાય છે. વિચારોની શુદ્ધતાથી જ આત્માને પ્રાપ્ત કરી શકાય છે. મન જ્યારે કોઈ પણ જાતની ઈચ્છા વગર શાંત છે, કોઈ મહત્વાકાંક્ષા નથી, કોઈ જબરજસ્તી નથી, કોઈ આશા નથી, તો ઉત્કૃષ્ટ એવો આત્મા પ્રગટે છે, પ્રકાશે છે. જ્યાં સુધી તમે તમારું મન જીત્યું નથી, ત્યાં સુધી ચોક્કસ અને કાયમી જીત મેળવી નથી એમ માનો. તો આની અંદર પણ મન જીતવાની વાત આવી કે જ્યાં સુધી તમે જીત્યું નથી, ત્યાં સુધી કાયમ માટેની ચોક્કસ રીતે જીત મેળવેલી નથી. પછી આગળ આપણે લઈએ આમ વિચાર રૂપી પાછું ફરતું ચક્ર. ટૂંકાણની અંદર આ વાત છે કે તમારા વિચારો માટે જાગૃત બનો. જે કંઈ તમારા મનમાંથી બહાર મોકલો છો તે તમારી પાસે જ પાછું આવશે. જો તમે કોઈને ધિક્કારશો તો ધિક્કાર તમારી પાસે પાછો આવશે. જો તમે બીજાને પ્રેમ કરશો તો તમને પ્રેમ પાછો પ્રાપ્ત થશે. આ જે વિચાર રૂપી પાછું ફરતું જે ચક્ર છે એનો તો બધા અનુભવ કરતા હશે. કેમ કે આપણે જોઈએ છીએ કે વેર ઝેર અને ઈર્ષા જેના ચિત્તમાં છે એ અશાંત જ છે, એને શાંતિ જ નથી. સતત એને એ જેના માટે થઈને એ વેર ઝેર અને ઈર્ષા રાખે છે એ સામાવાળી વ્યક્તિની તે વાત સાવ જુદી છે, પણ જેના ચિત્તની અંદર આ વેર ઝેર રહેલા છે એ તો અશાંત જ છે. પછી વિચારો અને સમુદ્રના મોજા. આ તો બધાનો અનુભવ તો બધા જ મુમુક્ષુઓ કરે છે, સાધકો કરે છે કે વિચારો છે કેવા સમુદ્રના મોજા જેવા છે. તો વિચારો છે તે સમુદ્રના મોજા જેવા છે. તે ગણી ન શકાય તેટલા અનંત છે. તમે શરૂઆતમાં તેને જીતવાના પ્રયાસમાં નિરાશા અનુભવશો, પણ ક્યારેય નિરાશ કોઈ પણ સ્થિતિએ તમારી પ્રેક્ટિસમાં ન થશો. ફરીથી લઉં છું કે તમે શરૂઆતમાં તો જીતવાના પ્રયાસમાં નિરાશા અનુભવશો, પણ ક્યારેય નિરાશ કોઈ પણ સ્થિતિએ તમારી પ્રેક્ટિસમાં ન થશો. તમે ચોક્કસ તમારી અંદરથી આધ્યાત્મિક શક્તિને મેળવશો. છેવટે તમે તેમાં સફળ થશો જ. જો તમારી ઈચ્છાઓ અને તૃષ્ણાઓ ઘટાડશો તો વિચારો તેની જાતે જ ઘટવા લાગશે. ધીમે ધીમે બધા જતા રહેશે. આપણું જે વ્યક્તિત્વ છે તે આપણા વિચારોથી જ બનેલું છે કે જે આપણી જન્મોના ચક્રાવાનું કારણ છે. તો આપણું વ્યક્તિત્વ એમને એમ જ નથી બની ગયું, આપણા વિચારોથી બનેલું છે એમ કે છે. અને એના માટે આપણે હંમેશા આપણા વિચારને શુદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
તો હવે વિચાર છે, મોજા છે, એમાં પણ જે મુમુક્ષુ સાધક છે કે જેને સાધનાની શરૂઆત કરી છે, ગુરુ કૃપાએ એને સાધનાનો માર્ગ મળ્યો છે, અને એ જ્યારે ધ્યાન કરવા બેસે છે ત્યારે એ બરાબર અનુભવ કરી શકે છે કે આ સમુદ્રના મોજા જેવા વિચારો કેવા ઉછળી ઉછળી અને એને પરેશાન કરે છે, અને એ વિચારોને સ્થિર કરવા, શાંત કરવા એ ગમે એટલો પ્રયત્ન અને પુરુષાર્થ કરે પણ એ શાંત થતા નથી હોતા, અને એ નથી થતા હોતા ત્યારે એને એમ થાય કે આને કેવી રીતે શાંત કરવા. અને જ્યારે એ મૂંઝવણ અને મુશ્કેલી લઈને આવે ત્યારે એને એમ કહેવામાં આવે કે ભાઈ આ મન છે એ તો વિચારો કર્યા જ કરવાનું છે, પણ તારે થાકવાનું નથી. જો તું તને જે પ્રમાણે કહેવામાં આવ્યું એ પ્રમાણે બરાબર પુરુષાર્થ ચાલુ રાખીશ તો એક વખત તો એવો આવશે કે મન થાકશે અને પછી વિચારો શાંત થશે. એટલા માટે હકીકતની અંદર સતત જે પ્રમાણે કહેવામાં આવેલું છે એ પ્રમાણે જો જીવ પુરુષાર્થ કરે તો એના મનને એ સ્થિર કરતો જ જાય, અને જેમ જેમ એની સ્થિરતા વધતી જાય એમ એમ એના પરિણામો એને પ્રાપ્ત થતા જાય. એના પછી છે પવિત્ર વિચારો. તો જ્યારે આપણે સંત પાસે જઈ અને બેસીએ છીએ ત્યારે આપણે ન્યારી એવી શાંતિનો અનુભવ કરીએ છીએ, કારણ કે સંતના હૃદયમાંથી, એના અંતરમાંથી શાંતિ તથા શાંતતાના ઝરણા વહ્યા કરતા હોય છે. અને એ વાતને આપણે થોડી વિસ્તારીએ કે બુદ્ધ ભગવાન કહે છે કે આપણે જે કંઈ છીએ તે બધું આપણા વિચારોનું જ પરિણામ છે. આપણા વિચારો જ આપણને અનેક યોનિઓમાં ભટકાવે છે, માટે આપણે હંમેશા આપણા વિચારોને શુદ્ધ કરવાનો જ પ્રયાસ કરવો જોઈએ. જ્યારે આપણે કોઈ યોગી પાસે જઈને બેસીએ છીએ ત્યારે આપણને અદ્ભુત શાંતિ લાગે છે, અને આનાથી ઉલટું જ્યારે આપણે સ્વાર્થી માણસની સોબતમાં હોઈએ છીએ ત્યારે આપણે આંતરિક બેચેનીનો અનુભવ કરીએ છીએ. આનું કારણ એ છે કે યોગીના ચહેરા પરના ઓજસ એટલે કે ઓરામાં શાંતિ અને આનંદના આંદોલનો સ્ફુરે છે, જ્યારે સ્વાર્થપરાયણ લોભી માણસમાંથી સ્વાર્થની જ વિચારધારા નીકળતી હોય છે. પછી વિકસિત મનમાંથી બહાર પ્રસરતું તેજ, વિકસિત મનની વાત આવી કે એમાંથી બહાર પ્રસરતું તેજ અને પ્રેરક શક્તિ. ખાસ કરીને જેની વિચાર શક્તિ પૂર્ણ વિકસિત થઈ છે તેની પાસે આપણે શક્તિશાળી આધ્યાત્મિક શક્તિનો ધોધ વહેતો અનુભવ કરીએ છીએ. ફરીથી હું વાંચું છું કે ખાસ કરીને જેની વિચાર શક્તિ પૂર્ણ વિકસિત થઈ છે તેની પાસે આપણે શક્તિશાળી આધ્યાત્મિક શક્તિનો ધોધ વહેતો અનુભવ કરીએ છીએ. જો કે એ એવા મહાત્માઓ છે ક્યારેક જ બોલે છે, તો પણ તેની પાસે બેસવાથી આપણે આંતરિક રીતે કંઈક ઉત્સાહ પ્રેરક આહલાદ તરંગોનો અનુભવ કરીએ છીએ. અને આપણને લાગે છે કે આપણને નવું બળ મળી રહ્યું જણાય છે, અને જે મનને શાંત કરે છે. તો આના અનુસંધાનની અંદર આપણે એક પેરેગ્રાફ જોઈએ કે મનની સાથે માનસિક કે આધ્યાત્મિક ઓજસ હોય છે જ,
ફરીથી લઉં છું, મનની સાથે માનસિક કે આધ્યાત્મિક ઓજસ હોય છે જ, અને તેને ઓરા કહેવાય છે. તે માનસિક ક્રિયારૂપી વિચારોના ઘર્ષણથી ઉત્પન્ન થતું તેજ એ પ્રકાશ છે. જેઓએ પોતાના મનનો પૂરેપૂરો વિકાસ સાધ્યો છે, તેઓમાં આ પ્રકાશ ઝળહળતો હોય છે. તેમનામાં દૂર અંતર સુધી પ્રવાસ કરી અને જે લોકો ઉપર અસર કરવાની હોય તે ભાગ્યશાળી લોકો ઉપર લાભદાયક અસર કરવાની શક્તિ હોય છે. આપણે યાદ રાખવું જોઈએ કે પ્રાણ કે મનના પ્રકાશ કરતા આત્માનો પ્રકાશ ઘણો વધારે શક્તિશાળી હોય છે. પછી આપણે જોઈએ કે વિચાર અને પ્રકૃતિનું ગતિબળ. વિચાર અને પ્રકૃતિનું ગતિબળ. જ્યારે તમે હતાશામાં હો, ક્રોધ આવી રહ્યો હોય, ધિક્કારતાની લાગણી ઊભી થઈ હોય, અશુદ્ધ મલિન લાગણીઓ ઊભી થઈ રહી હોય, અથવા તો ઈર્ષા આવી રહી હોય, ત્યારે જાહેરમાં ન આવો અને તમારા મિત્રો સાથે ન મળો, કારણ કે આ સમાજમાં નુકસાન કરતા થશે. કેમ કે આવા જે આંદોલનો છે એ આંદોલનો સામેવાળા જીવો ઉપર વિપરીત અસર કરતા હોય છે. એટલે આપણે જોઈએ કે ગમગીન સ્વભાવવાળા લોકો બીજા લોકો પાસેથી તેમજ આકાશમાંના ઈથરમાંથી નિરાશામય વસ્તુઓ અને વિચારોને પોતાના તરફ આકર્ષે છે. આશા, શ્રદ્ધા, ઉત્સાહ વગેરે પ્રફુલ્લિત સ્વભાવવાળા લોકો બીજાઓ પાસેથી આવા જ વિચારોનું આકર્ષણ કરે છે અને પોતાના પ્રયાસોમાં હંમેશા સફળતા મેળવે છે. નિરાશા, ક્રોધ, ઈર્ષા, તિરસ્કાર વગેરે વિઘાતક વિચારોવાળા ગમગીન માણસો બીજાઓને દુઃખી કરે છે. તેઓનો ચેપ બીજાઓને લાગે છે. આમ આવી વિનાશક વૃત્તિઓ ઉત્પન્ન કરનાર ગુનેગાર છે. માનસિક વિચાર સૃષ્ટિમાં તેઓ ભયંકર ઉત્પાત મચાવે છે. માટે પ્રફુલ્લિત આનંદી સ્વભાવના માણસો સમાજને આશીર્વાદરૂપ છે, કારણ કે તેઓ બીજાઓને સુખી કરે છે. અને હવે વિશ્વવ્યાપી વાતાવરણમાં મનની પ્રસરતી શક્તિ. જ્યારે સારા કે ખરાબ વિચારો માણસના મનમાંથી બહાર નીકળે છે, ત્યારે મનમાં કે મનના વાતાવરણમાં તરંગો, સ્પંદનો ઉત્પન્ન કરે છે, અને જે દૂર સુધી અને બધી દિશાઓમાં ફેલાય છે. તો આમ અત્યારના વર્તમાનની અંદર આપણે જે જોઈએ તો આ બધા મીડિયા, પછી ટીવી હોય, ટેલિફોન હોય, કે જેની અંદર સારા અને ખરાબ વિચારોનો પ્રવાહ સતત વહેતો હોય છે. સારા વિચારોનો પ્રવાહ તો ક્યાંક જ જોવા મળે, બાકી તો સ્વાર્થ ભરેલા વિચારો અને લોકોનું નુકસાન કરવાના, પોતાનું વર્ચસ્વ જમાવવાના આવા અનેક પ્રકારના જે વિચારો છે એ વિચારો વહ્યા જ કરતા હોય, અને એની અસર દુનિયાભરના લોકોમાં કેવી થતી હોય છે એ આપણે જોઈએ. જેમ કે અત્યારના આ કોરોના છે, એની અંદર કેટલી જાતની અને કેવી અફવાઓ ફેલાય છે, અને એની અસર લોકો ઉપર કેવી થાય છે એ
તો આપણે બધા અત્યારના પ્રત્યક્ષ વર્તમાનમાં અનુભવ કરી રહ્યા છીએ. હવે આપણે જોઈએ સંકલ્પ શક્તિનું મૂલ્ય અને તેનો ઉપયોગ. તો સંત એ જીવતો જાગતો પુરાવો છે કે જે બીજા માટે આત્માની અનુભૂતિ કરાવવાની શક્તિ ધરાવે છે. ઘણા લોકો પવિત્ર સંતની દ્રષ્ટિમાંથી પ્રેરણા લે છે. સંતમાંથી નીકળતા વિચારોના તરંગને કોઈ રોકી શકતું નથી. તેઓના શુદ્ધ, મજબૂત, શક્તિશાળી વિચારોના તરંગો ઘણી દૂર સુધી જાય છે, જગતને શુદ્ધ કરે છે અને ઘણા હજારો માણસોના મનમાં પ્રવેશ કરે છે અને એની સામે ખરાબ વિચારો એ બંધન કરે છે. સાચો વિચાર મુક્તિ અપાવે છે. તેથી સાચી રીતે વિચારો અને સ્વતંત્ર અને મુક્ત બનો. સમજણ અને મનની શક્તિનો ખ્યાલ કરી તમારી અંદર છુપાયેલા શક્તિના ખજાનાને ખુલ્લો કરો. રુચિ, એકાગ્રપણું, શક્તિ, ભરોસો અને એકાગ્રતા ઈચ્છેલું ફળ પ્રાપ્ત કરાવી શકે છે. યાદ રાખો, મન એ આત્માની માયા અથવા તો આભાસી શક્તિ વડે ઉત્પન્ન થયેલ છે. આ છેલ્લું વચન છે, એના ઉપર તો ખૂબ વિચાર કરવા જેવો છે, કેમ કે એ બહુ જલ્દીથી બેસે નહીં, છતાં આધ્યાત્મ માર્ગના પંથીઓને કંઈક થોડો ઘણો ખ્યાલ આવે કે મન એ આત્માની માયા અથવા તો આભાસી શક્તિ વડે ઉત્પન્ન થયેલ છે. આ વેદ આશ્રિત જે બોધ છે એ બોધની વાત આની અંદર કરી છે, પણ આપણે એની સરખામણી જે જૈન દર્શનનો બોધ છે એની સાથે ખૂબ સારી રીતે કરી શકીએ. તો આના અનુસંધાનની અંદર આપણે એક કથા જોઈએ. ભગવાન મહાવીર એ આમ ચાલી રહ્યા હતા, વિચરી રહ્યા હતા. તો ચાલતા હતા એમાં કોઈએ એમ કહ્યું કે સાધુ, અહીં રોકાઈ જાઓ. આગળ વધવાનો અખતરો કરવામાં, ફરીથી લઉં છું, આગળ વધવાનો અખતરો કરવામાં ભયંકર ખતરો છે. આમ ભગવાન મહાવીરે સાંભળ્યું, પોતે ચાલતા હતા, કોઈ આમ કહ્યું તો ત્યારે એને ખાલી સ્મિત ફરકાવ્યું. એને સ્મિત ફરકાવ્યું એટલે કે છે કે સાધુ, તમને ખબર છે આ ભયંકર લૂંટારાનું નામ અંગુલીમાલ કેમ પડ્યું? ભગવાન મહાવીરે નકારમાં માથું ધોળાવ્યું. આ વનમાંથી પસાર થતા પથિકોને આ ભયંકર લૂંટારો પેલા તો લૂંટી લે છે, પછી એનો શિરચ્છેદ કરી એની આંગળીઓ કાપી નાખે છે અને આ આંગળીઓના હાર તૈયાર કરી અને એ હારડા તેના ગળામાં પહેરે છે. સાધુ, થોભી જાઓ. તમારા મનમાં એમ હશે કે સાધુ માની અને તમને જીવતા જવા દેશે, તો તમે ભીત ભૂલી રહ્યા છો. એ શૈતાનને મન તો સાધુ અને સંન્યાસી એક જ માળાના મણકા છે, એક જ વૃક્ષની ડાળીઓ છે. તમારું મસ્તક એની ફરશીથી છેદાય અને ધડ પરથી નીચું પડશે. આંગળીઓ એની માળામાં પરોવાઈ જશે. મંદ મંદ હાસ્ય કરતા ભગવાન મહાવીર બોલ્યા કે ભાઈ, તમારા માર્ગદર્શન બદલ આભાર. મારા પ્રત્યેની તમારી લાગણી બદલ પણ ખૂબ ખૂબ શુક્રિયા. પણ આ ભયાનક વિકટ વનને કોઈકે તો નિર્ભય અને સુગમ બનાવવું જ પડશે ને.
ભયાનકને નિર્ભય બનાવવું એ સાધુનું કામ છે. વિકટને સુગમ બનાવવું એ સાધુનું કર્તવ્ય છે. હું તો મારા કર્તવ્યને પંથે આગે કદમ મિલાવીશ. ભગવાન મહાવીરને નિર્ભયતાપૂર્વક એ અઘોર વનમાં આગળ વધતા જોઈ અને સલાહકારોના મોઢા મૌન બની ગયા. ભગવાન મહાવીર તો ખૂબ શાંતિથી આગળ ને આગળ વધવા લાગ્યા. નિર્જન વનની ભયંકરતા એમને ડારી શકી નહીં. એવામાં ડગ મક્કમતાપૂર્વક એ અજાણી અગોચર પગ દંડી પર પડવા લાગ્યા. મહાવીરે એકાદ કલાકનો પંથ માંડ કાપ્યો હશે. ત્યાં સામેથી બુલંદ અવાજે ત્રાળ પડતી સંભળાય. થોભ, ત્યાં ને ત્યાં જ થોભ. એ ભયંકર ત્રાળ સાંભળીને પણ ભગવાન મહાવીર જરા પણ ચમક્યા નહીં. એમના ડગ તો આગળ ને આગળ ચાલતા રહ્યા. ત્યારે કહે છે કે અલ્યા, સાંભળતો નથી? ત્યાં ને ત્યાં થોભી જા. તને જીવ વાલો લાગતો નથી? પ્રાણ પ્યારો લાગતો નથી? ત્યારે ભગવાન કહે છે કે હું તો મારા પોતાના અવાજને સાંભળું છું અને એ અવાજના આદેશને માની અને આગળ ચાલુ છું. અરે, તું તો મારી વાત જ સાંભળતો નથી. મારા હુકમની અવજ્ઞા કરી રહ્યો છે. નક્કી આજે તારું મોત તને અહીં દોરી લાવ્યું છે. તારું મોત માથે ભમી રહ્યું છે. કહ્યું નહીં તને કે તું થોભી જા? હવે આ જે વાત છે અદ્ભુત વિચારણાની વાત છે. ઓલાએ ફરીથી કીધું કે તું ત્યાં થોભી જા. ત્યારે ભગવાન મહાવીર શું કહે છે કે ભાઈ, હું તો થોભી ગયો છું. હવે તું થોભી જા તો સારું. ઘણું થયું, હવે બસ કર. વેધક દ્રષ્ટિ કરતા ભગવાન મહાવીર બોલ્યા. અરે, તું કેવી બેહુદી અને જૂઠી વાતો કરી રહ્યો છો. તું તો ચાલે છે અને પાછું જૂઠું બોલે છે કે ચાલતો નથી, થોભી ગયો છું. મને બેવકૂફ બનાવવાની કેવી બાલિશ ચેષ્ટા કરે છે. ખુલાસો કરતા મહાવીર બોલ્યા કે ભાઈ, મારા પગ ચાલે છે એ ખરું, પણ અંદરથી તો રોકાઈ ગયો છું. તારા પગ સ્થિર ઊભા છે, પણ તારી અંદરની વૃત્તિઓ કંઈ અટકી ગઈ નથી. એ બધી તો એટલા જ વેગથી ચાલી રહી છે. સાધુના જવાબની અંગુલીમાલ પર જબરી અસર થઈ. એના મનમાં વિચાર આવ્યો કે આ કોઈ સાધારણ સાધુ લાગતો નથી. મારી ધમકી એના પર કોઈ અસર કરતી નથી. મોતની પણ તેને જરા પણ બીક નથી. છેલ્લો પાસો નાખતા ત્રીજી વાર અંગુલીમાલે ભયંકર ત્રાડ નાખતા કહ્યું કે રોકાઈ જા સાધુ, રોકાઈ જા. ઝેરના પારખા ન કર. ત્યારે ભગવાન કહે છે કે સમાજમાં કોઈકે તો ઝેર પીવું જ પડશે ને. સૌના વતી ખૂબ જ આનંદપૂર્વક હું એ પી લઈશ. મેં તને એકવાર તો કહ્યું કે હું તો રોકાઈ ગયો છું. હવે રોકાવાની જરૂર તો તારે છે. મારી વાતનું પ્રમાણ તારે જોઈતું હોય તો જે જગ્યાએ તું સ્થિર ઊભો છો એ વૃક્ષની 5 પાંદડીઓ તોડી આપ. ઓહો, બસ 5 જ પાંદડા? માગીને માત્ર 5 પાંદડા જ માગ્યા? સાધુનો જીવ કેવો ટૂંકો હોય છે. એની કઠોર મુખ મુદ્રા પરથી થોડીક કરડાકી ઓછી થવા લાગી. હવે આ બધા જે કંઈ પણ ફેરફાર હતા ભગવાન મહાવીર જોતા હતા. એટલે ભગવાન મહાવીર એની સામે વેધક દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. અંગુલીમાલે હાથમાં પકડેલી ફરસી ઊંચી કરી
અને ગાઢ જાડી વચ્ચે પણ સૂર્ય કિરણો ધરતીને અજવાળી રહ્યા હતા. સૂર્ય કિરણમાં ફરસીનું પાનું આંખોને આંજતું ઝળહળી રહ્યું. પોતાની ઉપર ઝૂમી રહેલી એ ડાળ પર લૂંટારાએ ફરસીનો એક ઘા કર્યો, ત્યાં તો 25-30 પાંદડા સહિત આખી ડાળ નીચે આવી ગઈ. હવે આમ થયું એટલે ભગવાન મહાવીરને મનમાં થયું કે હજુ કંઈ બાજી બગડી ગઈ નથી. એનામાં ઉદારતા તો છે, તીવ્ર વૃત્તિ પણ છે. જરૂર છે આની તીવ્ર દ્રષ્ટિને યોગ્ય દિશા તરફ વાળવાની. એટલે ભગવાન મહાવીર મૃદુ પગલે અંગુલીમાલની નજીક ગયા. તૂટેલી ડાળી સામે જોઈને બોલ્યા કે હવે ડાળીને વૃક્ષની સાથે ફરીથી ચોંટાડી દે. સાધુ, અંગુલીમાલ શું કહે છે? સાધુ, ડાળને કાપી શકાય ખરી, પણ કપાયેલી ડાળીને પાછી જોડી શકાય નહીં. ત્યારે ભગવાન કહે છે કે અંગુલીમાલ, ભગવાન મહાવીરનો સ્વર એક ઘોર જંગલમાં ગુંજી રહ્યો હતો. એવી રીતે બોલ્યા કે અંગુલીમાલ, કાપવામાં કાયરતા છે, પણ જોડવામાં શુરવીરતા છે. કાયરતા છોડી અને સાચો શુરવીર બન. જેને જોડતા જ ના આવડે એને તોડવાનો અધિકાર સી રીતે મળી શકે? તું તારી જાતે જ આ વાત વિચારી જો. ભગવાન મહાવીરના શબ્દો અંગુલીમાલના હૃદય શોષણમાં ઉતરી ગયા. હાથમાંનું ખંજર ફેંકી દઈ અને ભગવાન મહાવીરના ચરણોમાં આળોટી પડ્યો. આ એક કથા કેટલી બધી વાત, જબરજસ્ત વાત જે વિચાર શક્તિની છે એ આની અંદર દર્શાવી રહી છે. વિચાર શક્તિનું વિજ્ઞાન ઘણું જ રસપ્રદ અને સૂક્ષ્મ છે. આ બાહ્ય દેખીતી ભૌતિક સૃષ્ટિ કરતા વિચાર સૃષ્ટિ એ વધારે સૂક્ષ્મ, સત્ય અને શક્તિશાળી છે. વિચારની શક્તિ ઘણી જ છે. તમારા દરેક વિચારમાં બધી રીતે તેનો પ્રમાણમાં નિશ્ચિત, ફરીથી લઉં છું, તમારા દરેક વિચારમાં બધી રીતે તેનો પ્રમાણમાં નિશ્ચિત શક્તિ રહેલી હોય છે. તમારું શરીર બળ, મનોબળ, જીવનની સફળતા, તમારી સોબતથી બીજાને મળતો આનંદ, આ બધાનો આધાર તમારા વિચારો પર જ છે. તમારે વિચારો કેળવવાની અને વિચાર શક્તિ વધારવાની રીતો જાણી લેવી જોઈએ. કેમ કે દરેકે દરેક વિચાર છે એની અંદર એની શક્તિ છે અને એનું મૂલ્ય છે. જો વિચારના આંદોલનની ક્રિયાશક્તિનું તમને સંપૂર્ણ જ્ઞાન હોય, જો વિચારોને કાબુમાં રાખવાની પ્રક્રિયા તમે જાણતા હો, જો સ્પષ્ટ અને રેખાંકિત શક્તિશાળી લાભદાયક વિચાર આંદોલનોને દૂર પ્રેરવાની યુક્તિ તમે જાણતા હો, તો તમે આ વિચાર શક્તિને સહસ્ત્ર ગણી વધારે અસરકારક રીતે વાપરી શકશો. કેમ કે વિચાર એ ખરેખર ચમત્કાર સર્જે છે. હવે આગળ જોઈએ આપણે. વિચારોના નિયમ એને તમે સમજો એ રીતે આ વાત આગળ આવે છે કે દયાના, પ્રેમના અને કરુણાના વિચારને તમારા મનમાં ઉભા કરો. હવે કેવા વિચાર છે? દયા, પ્રેમ, કરુણા.
આવા વિચારને તમારા મનમાં ઉભા કરો અને હંમેશા સુખી થાઓ. આધ્યાત્મિક સાધના દ્વારા મનના સૂક્ષ્મ વિચારોને બદલાવો અને નવા વ્યક્તિ બની જાઓ. પછી તીવ્ર આધ્યાત્મિક વિચારોમાં રહેલી શક્તિ. વિચારો જિંદગી છે. જે તમે વિચારો તેવા થાઓ. તમારા વિચારો જ તમારું વાતાવરણ બનાવે છે. તમારા વિચારો જ તમારી દુનિયા ઊભી કરે છે. જો તમે ઉચ્ચ વિચારોને મહત્વ આપશો તો તમે તમારી જાતને તંદુરસ્ત રાખી શકશો. યાદ રાખો કે શરીર મન વડે બનેલું છે અને તે મનના કાબુમાં છે. શરીર મન વડે બનેલું છે અને મન છે એનો આખો વહીવટ શરીર જ કરે છે. એટલે શરીર મન વડે બનેલું છે અને તે મનના કાબુમાં છે. મન જેમ કે એમ શરીરને કરવું પડે. આ મન છે એ શરીરને પાંચેય ઇન્દ્રિયો અને એના વિષયોની અંદર જીવને કુદાવે છે, નચાવે છે અને શરીરને એ જેમ મન કે એમ કરવું પડે છે. પણ હવે કે છે કે પ્રેમ, શાંતિ, શુદ્ધતા, ચોક્કસ દિવ્યતાના વિચાર કરશો તો તે તમને તથા બીજાઓને પણ સંપૂર્ણ અને દિવ્ય તમને અને બીજાઓને પણ સંપૂર્ણ અને દિવ્ય બનાવશે. દિવ્ય વિચારોને મનમાં ધારણ કરો. હંમેશા યાદ રાખો કે શરીર એ મનનું કાર્ય છે. જે આપણે હમણાં વાંચ્યું ને એ જ વાત રિપીટ થઈ, પણ જરાક થોડોક વિસ્તારમાં લઈએ છીએ. એટલું જ નહીં, પણ મનની શક્તિથી કાર્ય કરે છે. જો તમારા વિચારો તેજસ્વી અને શક્તિશાળી હશે તો તમારું શરીર પણ મજબૂત અને જોમવાળું બનશે. પ્રેમ, શાંતિ, સંતોષ, પવિત્રતા, સંપૂર્ણતા, દિવ્યતા વગેરેના વિચાર તમને તેમજ તમારી આજુબાજુના બધાને સંપૂર્ણ અને દિવ્ય બનાવશે. માટે હંમેશા દિવ્ય વિચારો ખેડવો અને સેવો. આ પછી આપણે સબ્જેક્ટ બદલાશે કે જેની અંદર વિચાર શક્તિના કર્તવ્યો આ વિષય આવે છે અને એની અંદર વિચારોથી પ્રાપ્ત થતું આનંદદાયક આરોગ્ય. તો અંદરથી શરીર મન સાથે જોડાયેલું છે, તેના કરતા શરીર મનનો જ ભાગ છે તેમ ગણવું વધારે સારું છે. સૂક્ષ્મ મનનો બહાર જોઈ શકાય તેવો એ શરીરનો ભાગ છે. જો શરીરના કોઈ પણ ભાગમાં દુઃખ થાય તો મન ઉપર તેની તરત જ અસર જણાય છે. તે બરાબર વિચારતું ફરીથી લઉં છું કે શરીરના કોઈ પણ ભાગમાં દુઃખ થાય તો મન ઉપર તેની તરત જ અસર જણાય છે. આ તો બધાનો અનુભવ છે. અને જ્યારે આમ થાય ત્યારે મન બરાબર વિચારતું બંધ થાય છે. એટલે કે ખરેખર યથા યોગ્ય રીતે એને જેમ વિચાર કરવો જોઈએ એમ એ વિચાર નથી કરતું અને અશાંત બને છે અને વિવક્ષિત બને છે. શારીરિક તંદુરસ્તી કરતા માનસિક તંદુરસ્તી વધારે મહત્વની છે. જો મન શુદ્ધ હશે તો તમારા વિચારો પણ શુદ્ધ હશે. તમે બધા જ પ્રકારના રોગોથી મુક્ત થઈ જશો. શાંત શરીરમાં શાંત મન હોય છે. જેઓનો તેમના વિચારો અને બોલવા ઉપર થોડોક પણ કાબુ છે,
તે શાંત, સુંદર, ઉલ્લાસિત ચહેરાવાળો, મધુર અવાજવાળો અને તેની આંખો તેજસ્વી તેમજ ચમકવાળી હોય છે. આમ આપણે તો બધા અનેક પ્રકારના લોકોને જોઈએ છીએ અને એમાં સારા વિચારના, જેને કહીએ કે જેનું ચારિત્ર ખૂબ સારું હોય, સદાચારી હોય, તો એવા માણસો એના ચહેરા ઉપરથી, એની વાતચીત ઉપરથી આપણને કંઈક એનો ખ્યાલ પણ આવી જાય. તો અને આમાં શું કહે છે કે જેઓને તેમના વિચારોને બોલવા ઉપર થોડો પણ કાબુ છે, તે શાંત, સુંદર, ઉલ્લાસિત ચહેરાવાળો, મધુર અવાજવાળો અને તેની આંખો તેજસ્વી અને ચમકવાળી છે. અને આ બધાનું કારણ એનો કાબુ મન ઉપર છે. માણસ વિચારોને વાવી અને કાર્યશક્તિ ઊભી કરે છે. તે કાર્યશક્તિથી ટેવને મેળવે છે. ટેવ વડે ચારિત્ર મેળવે છે અને ચારિત્ર વાળો ધ્યાનને પામે છે. માણસ પોતે પોતાના વિચારો અને કાર્ય વડે પોતાનું પ્રારબ્ધ બનાવે છે. તે તેનું પ્રારબ્ધ બદલી પણ શકે છે. તે પોતે જ પોતાના પ્રારબ્ધનો સ્વામી એટલે કે માલિક છે. સત્ય વિચારો દ્વારા અને તીવ્ર પુરુષાર્થ વડે તે પોતાના ધ્યેયનો માલિક બની જાય છે. કેટલાક કહે છે કે આ બધું જ કર્મ કરે છે અને તે જ પ્રારબ્ધ છે. જો હું મારા કર્મ વડે આ કે તે ધ્યેયને નક્કી કરતો હોઉં તો પછી શા માટે મારે પુરુષાર્થ કરવો જોઈએ? આ મનની માન્યતા છે અને તે પ્રમાદ અને સ્થગિતતા, નિરાશા આધ્યાત્મિક માર્ગમાં લાવી દે છે. હવે આ તો ખૂબ ખરેખર દરેક જીવ છે એ પોતે જે પણ ચાલતું હોય ને એમાં એનું પ્રારબ્ધ છે માની અને પોતાના પુરુષાર્થને રોકી દેતો હોય છે. અને એ વાત આની અંદર દર્શાવવામાં આવેલી છે. તો આપણે એ વાતને થોડી વિશેષ સમજીએ કે મનુષ્ય સંકલ્પ વાવે છે, થોડુંક રિપીટ થશે, અને કાર્યરૂપી ફળ લણે છે. તે કાર્યને વાવે છે અને ટેવરૂપી પાક મેળવે છે. ટેવ કેળવે છે અને તેમાંથી ચારિત્ર ઘડે છે. તે ચારિત્રને પાકું બનાવી અને તેમાંથી પોતાનું ભાગ્ય ઘડે છે. મનુષ્ય પોતાના વિચારો અને કાર્યોથી પોતાના નસીબનો વિધાતા બને છે. તે પોતાના ભાગ્યને પલટાવી શકે એમાં જરા પણ શંકા નથી કે મનુષ્ય જ પોતાના ભાગ્યને માટે જવાબદાર છે. યોગ્ય વિચારને પ્રબળ પુરુષાર્થથી તે પોતાનો ભાગ્ય વિધાતા બની શકે છે. પણ અજ્ઞાનીઓ તો એમ જ કે આ બધું કર્મના ઉદયથી છે. પણ હકીકતની અંદર એ જીવનો પ્રમાદ, સ્થગિતતા, નિરાશા છે. અને આવો જે જીવ છે એ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકતો નથી. સાચા ચિંતન, ઈચ્છા અને કાર્યશક્તિથી તમે સંત બની શકો છો, ધનવાન બની શકો છો. તમે ઇન્દ્ર અથવા તો બ્રહ્માની પદવી પણ સારા કાર્યોથી અને સારા કર્મથી મેળવી શકશો. માણસ અસહાય પ્રાણી નથી. તે તેની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર રહેવાની શક્તિવાળો છે. ઘણીવાર એમ કહેવામાં આવે છે કે માણસ તેની આજુબાજુના વાતાવરણના બળ પ્રમાણે બને છે, પણ આ સાચું નથી. કારણ કે જગતમાં ઘણા મોટા માણસો ગરીબાઈમાં જન્મ્યા છે અને પ્રતિકૂળ સંજોગોમાં રહ્યા છે. ઘણા કે જેઓ ગંદી વસ્તીમાં અને ખરાબ વાતાવરણમાં જન્મ્યા છે,
તેઓ જગતની ઊંચામાં ઊંચી જગ્યાને પામ્યા છે, બહુ માન મળ્યું છે. કોઈ પણ જે સાચો પુરુષાર્થ કરે તે ઊંચામાં ઊંચી પદવી સુધી ઉપર ઉઠી શકે છે અને ઉઠે છે, અને એના અનેક દાખલાઓ આપણને પ્રાપ્ત થાય છે. એટલે દરેક માણસ પોતાના સંસ્કારને લઈને જન્મે છે. મન એ કોરા કાગળ જેવું નથી, તે પૂર્વજન્મના સંસ્કારોથી આચ્છાદિત થયેલું છે. સંસ્કાર છે તે આંતરિક શક્તિ છે. આ સારા સંસ્કારો માણસની કિંમતી મિલકત છે. જો તે વિપરીત સંજોગોમાં મુકાયો હોય તો પણ આ સંસ્કારો તેને ખરાબ ન ગમતા ઉત્તેજિત બનાવવામાં રક્ષણ પૂરું પાડે છે. એટલે કે આ બધાથી એને દૂર રાખી શકે છે. તેઓ તેના વિકાસમાં અને મૂલ્યાંકનમાં ઉપર ઉઠવામાં મદદ કરે છે. હું આ વાત ફરીથી લઉં છું કે સંસ્કાર એ આંતરિક શક્તિ છે, અને આ સારા સંસ્કારો માણસની કિંમતી મિલકત છે. જો તેને જો એ માણસ પોતે વિપરીત સંજોગોમાં મુકાયો હોય તો પણ આ સંસ્કારો તેને ખરાબ ન ગમતા ઉત્તેજિત બનાવવામાં રક્ષણ પૂરું પાડે છે. તેઓ તેના વિકાસમાં અને મૂલ્યાંકનમાં ઉપર ઉઠવામાં મદદ કરે છે. દરેક તક જે તમને મળે છે તે તમને ઉપર ઉઠવા માટેની અને તમારી પ્રગતિ માટેની છે. જે તક છે આપણી સામે આવે છે, આપણને એની ઓળખ હોવી જોઈએ. ઓળખ હોયા પછી એ તક ઝડપી લેવાની શક્તિ હોવી, એ ઝડપી અને જીવે એ તકને કાર્યકારી બનાવી અને પોતાને જે કાર્ય સાધવું છે એ સાધી શકે છે. અત્યારના જેટલા મુમુક્ષુ છે એ બધા પુણ્યશાળી મુમુક્ષુ કે જેને જન્મ મરણના ફેરા ટાળવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે. એ તક એમને ઝડપી પણ લીધી છે, પણ હવે પુરુષાર્થ કરવાનો છે. એ પુરુષાર્થ કરી અને પોતાના અજ્ઞાનને દૂર કરવાનું છે. આ સૌથી ઊંચામાં ઊંચી તક છે, અને આ તક જ જીવને હંમેશને માટે શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવશે. એટલે દરેક તક જે તમને મળે છે તે તમને ઉપર ઉઠવા માટેની અને તમારી પ્રગતિ માટે જ છે. તમો જરૂરિયાત વાળાને તમારી સેવા આપી અને મદદરૂપ થઈ અને તેને સારો બનાવો. જે માણસ કે જે પોતાની જાતને ખરાબ પરિસ્થિતિમાં પણ ઉપર ઉઠાવે છે અથવા તો પ્રગતિ કરે છે તે ઘણો મજબૂત મનોબળ વાળો હોય છે. માણસ છે તે વાતાવરણ પ્રમાણેનું પ્રાણી નથી અથવા તો બનાવો લક્ષી પ્રાણી નથી. તે પોતાના વિચારો અને પુરુષાર્થ દ્વારા વાતાવરણને ફેરવી શકે છે. તીવ્ર પુરુષાર્થ ધ્યેયને પણ બદલી શકે છે. તેથી પુરુષાર્થ કરો અને પ્રકૃતિને જીતી લો અને આનંદરૂપ આંતરિક સતચિત આનંદરૂપી આત્મામાં જોડાવો. ખરાબ અને ખોટા વિચારો દ્વારા તમે તમારી જાતને શરીર સાથે ઓળખાવો છો. જ્યાં સુધી શરીર સાથે આત્માથી જોડાયા છો ત્યાં સુધી દેહાધ્યાસ રહે છે, અને આને જ અભિમાન કહે છે, દેહાભિમાન કહે છે. તેથી મમતા માયા ઊભી થાય છે. તમે તમારી જાતને તમારી પત્ની, પુત્ર, પુત્રી, ઘર આદિ સાથે ઓળખાવો છો, અથવા તો તેમના તરફ આકર્ષણ છે, તો તે તમારા માટે કર્મના બંધનનું કારણ છે, મુશ્કેલીનું કારણ છે અને દુઃખનું કારણ છે. આટલી વાત આપણે જોઈ. આપણે જે ધારણા રાખેલી હતી એના કરતા આપણે થોડોક ઓછો સ્વાધ્યાય કરી શક્યા, કેમ કે હવે સમય પૂરો થવા આવ્યો છે અને આ સબ્જેક્ટ ગહન છે. ખૂબ જ એકાગ્રતાપૂર્વક જે સાંભળનાર હોય એને જ આ સબ્જેક્ટ છે એ ખૂબ જ તીવ્રતાથી અસર કરી શકે.
એટલા માટે થઈને તમે ફરી આ સબ્જેક્ટ જે લઈ અને એના ઉપર જો વિચાર કરશો તો ઘણો બધો તમને ફાયદો થશે. હવે આપણે કૃપાળુ દેવનું એક વચન જોઈએ. મૃત્યુના પ્રસંગ અંગે આ કૃપાળુ દેવનું લખાણ છે કે તે મૃત્યુ પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું અસરણપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ દ્રઢ થાય છે. આવા મૃત્યુ પ્રસંગે પણ વિચારવાન જીવ છે એનું કેવું જબરજસ્ત રીતે ઘડતર થાય. એટલું જ નહીં પણ એ મૃત્યુના શોક અને દુઃખમાંથી પોતાની જાતને મુક્ત બનાવી અને પોતાના પુરુષાર્થની અંદર બરાબર એકાગ્ર બની શકે છે. તો આ રીતે આપણો આ વિચાર શક્તિનો બીજો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે. હવે આપણે ત્રીજા સ્વાધ્યાયની પણ યોજના કરેલી છે, કેમ કે આ સ્વાધ્યાયને જરાક શાંતિપૂર્વક સમજાય એ રીતે કરવો એવી વિચારણા કરતા આપણે હવે ત્રીજો સ્વાધ્યાય પણ કરવાનો છે. મને ઓલું મારું પેડ લાવી દે લાકડા. હું ડેટ હમણાં તમને એની ડેટ પણ આપું. અને આ ઉપરાંત આપણે બે શિબિરો તો થઈ, પણ હવે મે મહિનાની અંદર આપણે ટૂંકી 2 દિવસની એવી 2 શિબિરોનું પણ આયોજન કરેલું છે. એટલે એ આખી વાત હું તમને હમણાં જણાવું. મારું પેટ છે એ લાવે છે, એની અંદર બધી વિગત લખેલી છે. તો પેટ લાવે એટલે હું તમને જણાવું. આપણા બધાને સ્પર્શતો આ વિષય છે અને એ વિષય એવો છે કે એનો વધુને વધુ અભ્યાસ અને એના ઉપર વધુને વધુ વિચાર એ માંગી લે છે કે જેનાથી આપણા મનનું અને એ મનથી ઉભા થતા વિચારોનું ખૂબ સારી રીતે આપણે ઘડતર કરી શકીએ. તો હવે આપણે જે ત્રીજો સ્વાધ્યાય છે એ 1 મેના દિવસે કરવો એવો એક કાચો નિર્ણય કરેલો છે અને એનો મેસેજ આપ સર્વેને પણ મળી જશે. અને જે 2 ડિજિટલ શિબિરો 2 દિવસની આપણે ગોઠવેલી છે એ 2જી અને 3જી મે એટલે કે શનિ ને રવિવાર આવે છે અને 9મી અને 10મી મે એ પણ શનિ અને રવિવાર આવે છે. અને એ બંને શિબિરને માટે થઈને આપણો વિષય પણ ઉદ્દેશ છાયા છે, એટલે કે ઉદ્દેશ છાયા 4 અને 5. બસ આટલી વાત કરી અને બસ બધાની આરાધના ખૂબ સુંદર રીતે થાય અને આવા સંજોગોની અંદર પણ બધા જ પ્રગતિ કરતા રહે એવી શુભ ભાવના ભાવી અને મારી વાત અહીંયા પૂરી કરું છું. સદગુરુ દેવ